ભોલાવમાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો. 86,000થી વધુના મુદ્દામાલ ઝડપાયો. એક ઇસમની ધરપકડ. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ અને ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેનાર જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથમાં દારૂના વેચાણ અંગે મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવા નામના યુવાનને દારૂ વેચતી હાલતમાં ઝડપવામાં આવ્યો હતો, જ્યારે વિજય નામનો શખ્સ પોલીસના આગમન બાદ નાસી છૂટ્યો હતો. જયપ્રકાશે પૂછપરછ દરમિયાન કબૂલાત આપી છે કે જતીન પટેલ દારૂ વેચવાનું કામ કરે છે. પોલીસે સ્થળ ઉપરથી કુલ 103 લીટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ 176 બોટલ વિદેશી દારૂ કબજે કરી છે, જેમાં મેજિક મોમેન્ટ્સ, વોડકા, રોયલ સ્ટ્રેગ, ઇમ્પિરિયલ બ્લુ સહિત બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. સાથે જ આરોપીની પાસેથી ₹760ની રોકડ રકમ, દારૂના હિસાબ કિતાબ લખાયેલા નોટબુક તથા વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજિત કિંમત ₹86,820 જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં જતીન પટેલ, વિજય અને ધરપકડ કરાયેલ પ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A, 65E, 81 અને 116B હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ પોલીસની આ કાર્યવાહીથી ભોલાવ વિસ્તારમાં દારૂ ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.